એક્શનનો, તે આચરણનો વિષય છે. એટલે કાનથી સાંભળી અને જીવનમાં થોડુંક પણ આચરણમાં ઉતરે ને ત્યારે લગ્ન છે ને તે સહજ રીતે સ્વર્ગ છે તે બની જાય છે. એવું કહેવાય કે જોડી છે તે સ્વર્ગમાં બને છે, પણ એ સ્વર્ગને ધરતી ઉપર કેમ ઉતારવું ને તેની સમજ આપણને સપ્તપદી આપે છે. અને એટલા માટે જ વર પહેલું વચન કન્યાને આપતા કહે છે, ઓમ એકમિષે વિષ્ણુ સ્વાનયતુ. હે પ્રિય, તું મારા ઘરની અન્નપૂર્ણા થા. એક પહેલું સમર્પણનું પગથિયું છે એ વર કન્યા તરફ વધતા કહે છે. અને એટલા માટે તે આ વચનમાં છે ને એક અન્ડરસ્ટેન્ડિંગ મળે. 15-15, 20-20 વર્ષનું આખું ગૃહસ્થી હોય ને, પણ મિસિંગ શું હોય છે? અન્ડરસ્ટેન્ડિંગ. એકબીજાને સમજતા જ ન હોય, અને એકબીજાને સમજતા જ ન હોય ને એટલે ત્યાં ઘાટા વધારે પાડતા હોય, રાડું વધારે પાડતા હોય. અને જે ડિવાઇન કપલની જે વાત છે અને જે એકબીજાને સમજતા હોય એ વર અને કન્યામાં કેવું થાય? એ શબ્દો ખરી પડે, ઈશારો ઈશારો સે બાત વહા હો જાતી હૈ. અને તેના રિપ્લાયમાં હવે કન્યા વરને કહે છે કે હે સ્વામીનાથ, આપનાથી મારું સર્વ કલ્યાણ છે. જો કેવળ આ વાક્ય શબ્દનો વિષય નથી, પણ આ અનુભૂતિમાં ઉતરી જાય તો કન્યા જે કંઈ પણ કરશે ને તેના કેન્દ્રમાં છે ને એમનો પિયુ હશે. બીજું વચન આપતા વર કન્યાને કહે છે, ઓમ દ્વે ઉર્જે વિષ્ણુ સ્વાનયતુ. હે પ્રિય, તારા બળથી મારા બળમાં વધારો થશે. તું મારી સ્ટ્રેન્થ છો. અને સહજ રીતે આ વચનમાં એક જીવનની પેશન છે ને તે વર કન્યાને કહે છે કે યુ આર માય પેશન. તો જીવનમાં એક પાત્ર હોય અને પાત્ર ઉપર જ્યારે સર્વસ્વ અર્પણ થાય ને ત્યારે સહજ રીતે પેશન થાય. પેશન હોય, પ્રેક્ટિસ હોય અને પરસિવરન્સ હોય, આ 3 P જ્યાં મળે ને ત્યાં સહજ રીતે સફળતા છે તે દોડીને આવી જતી હોય છે. અને તેના રિપ્લાયમાં કન્યા વરને કહે છે કે આપના કુટુંબનું હું પાલન કરીશ અને જે કંઈ પણ મને મળશે ને તેમાં હું સંતોષને છે ને પ્રાપ્ત કરીશ. આમ તો રિસ્પેક્ટ ઇઝ નેવર ડિમાન્ડેડ, ઇટ્સ કમાન્ડેડ. અને હાર્ડ વર્કથી લઈ અને હાર્ટ વર્ક સુધીની યાત્રા છે એ સહજ અહીંયા જોવા મળે. ત્રીજું વચન આપતા વર કન્યાને કહે છે, ઓમ ત્રીણી રાયસ્મોખાય વિષ્ણુ સ્વાનયતુ. હે પ્રિય, મારા ધનની વૃદ્ધિ અને સંભાળ માટે તું મારા ઘરની અધિકારીણી થા. એક સહજ લોયાલિટી છે તે આ વચનમાં મળે છે કે પરસ્પર આપણે પ્રામાણિક રહીએ. અને એટલા માટે જ શાસ્ત્ર કહે છે કે લક્ષ્મી રૂપિણી કન્યા જ્યારે ઘરે આવે ને, એ ઘર પહેલા તો મકાન જ હોય છે, પણ સ્ત્રીનો ગૃહ પ્રવેશ થાય ને ત્યારે ખરા અર્થમાં તે ઘર બને છે. એટલા માટે જ કોઈએ કહ્યું છે કે તુમ હો તુમ ના હો તબ મુझे डर लगता है और तुम हो तब घर घर लगता है. અને એટલા માટે જ છે ને કૂચી આપો બાઈજી, આ કવિતા આપણે ગાઈએ છે ને એટલે બાઈજીએ પણ કૂચી છે ને ઈ કન્યાજીને આપી દેવી. અને ત્યારે સહજ રીતે સ્વર્ગની અનુભૂતિ થશે. તેના જવાબમાં આર્ય રમણી કહે છે, આપના કુટુંબને અને આપને હું ઉત્તમ રસોઈ કરી ભોજન કરાવીશ. એક વિદેશની એક વાત છે ને એમાં સહજ શબ્દ મળે છે, યોદો એન્ડ યોલો. યુ ઓનલી લીવ વન ટાઈમ એન્ડ યુ ઓનલી ડાય વન ટાઈમ. જ્યારે જીવનમાં એક વાર જ જીવવાનું અને મરવાનું છે તો મન મૂકીને આનંદપૂર્વક જીવીએ, વર્તમાનમાં જીવીએ. ચોથું વચન આપતા વર
વધુને કહે છે ઓમ ચત્વારી માયો ભવાય વિષ્ણુ સ્વાનયતુ. વર વધુને કહે છે મારા સુખની ઉત્પત્તિ માટે તું મારા ઘરની અધિકારીણી થા. સુખની પાછળ તો આપણે બધા જ દોડીએ છીએ અને એટલા માટે જ આપણે સમાજમાં જોઈએ તો લગભગ લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે હું મારો ટેકરો કરું અને સામેવાળાનો ખાડો કરું. ધ ક્વેશ્ચન ઇઝ ધેટ વેર ઇઝ ધ હેપીનેસ? સુખ ક્યાં છે? અને ત્યારે સુખમાં સહજ રીતે અર્પણ કરી દેવાનું હોય, તર્પણ કરી દેવાનું હોય, સમર્પણ કરી દેવાનું હોય. ધ લવ ઇઝ નોટ ગેટિંગ બટ ગિવિંગ. જ્યારે સ્ત્રી યશોદા બની જાય, જો કૃષ્ણની માતાનું નામ યશોદા છે, જે બીજાને યશ આપે ને તેનું નામ યશોદા. અને એટલા માટે સ્ત્રી છે ને સહજ બીજાને આગળ કરે, બીજાને યશ આપે. અને જે સહજ બીજાને યશ આપે ને ત્યાં સહજ રીતે સુખ છે તે પાછળ આવી જતું હોય છે. અને તેના જવાબમાં કન્યા વરને કહે છે હું ઉત્તમ સૌભાગ્યના શણગાર ધારણ કરીશ અને મનસા વાચા કર્મણાથી તમને પ્રસન્ન રાખીશ. અને એટલા માટે જ પ્રેમની વ્યાખ્યા ઘણી બધી દરેક ગ્રંથમાં, દરેક પુસ્તકમાં લખાયેલી છે, પણ એક નાની એવી વ્યાખ્યા પણ આ ગાંઠે બાંધવા જેવી છે. નારદ ભક્તિ સૂત્રમાં આ વ્યાખ્યા સાંપડે છે કે તત્ સુખે સુખિત્વમ, તારા સુખમાં મારું સુખ. અને હવે પાંચમું વચન આપતા વર